કોંગ્રેસ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે અને ચૂંટણીથી બરાબર પહેલા મોટી કાર્યવાહી કોંગ્રેસ પર જોવા મળી રહી છે। ઇન્કમટેક્સ વિભાગે 210 કરોડની રિકવરી માંગી છે। કોંગ્રેસના તમામ ખાતા જે છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે। માખન દ્વારા આ માહિતી આપવામાં આવી છે। તેમણે કહ્યું કે ન સેલેરી ચૂકવવાના પૈસા છે, ન બિલના ભુગતાન કરવાના પૈસા છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે તમામ જે ખાતા છે તે ફ્રીઝ કરી દીધા છે અને 210 કરોડની રિકવરી માંગી છે। ખૂબ જ મોટા સમાચાર। ચૂંટણીના બરાબર પહેલા કોંગ્રેસના તમામ જે ખાતા છે તે फ्रीज કરી દેવામાં આવ્યા। વધુ માહિતી સાથે अजय यादव जुड़ गया है। अजय, बताइए क्या ज्यादा जानकारी पूरे मामले में। देखिए, निश्चित रूप से कांग्रेस पार्टी की तरफ से ये बड़ा आरोप लगाया गया है और ये कहा गया है कि 2018 और 19 में इनकम टैक्स की जो फाइलिंग थी उसको आधार बना करके करोड़ों रुपए मांगे जा रहे हैं, जिसको अभी फिलहाल कांग्रेस के लिए देना संभव नहीं है। इसी वजह से ये अकाउंट फ्रीज किए गए हैं। लेकिन साथ ही साथ ये भी बताया गया है कि न सिर्फ कांग्रेस का बल्कि यूथ कांग्रेस का अकाउंट फ्रीज किया गया है, जिसकी वजह से एक तरह से कांग्रेस की तालेबंदी केंद्र सरकार की तरफ से की गई है, खास करके एजेंसियों के इशारे से। और साथ ही साथ ये भी कहा गया है कि जो इनकम टैक्स रिकवरी है वो करीब 210 करोड़ रुपए है, जो कि बहुत ज्यादा है। और इतना ज्यादा पैसा कांग्रेस के पास नहीं है कि इस पैसे को चुका करके आगे का जो अकाउंट फ्रीज हुआ है उसको रन कराया जा सके। तो एक तरह से कांग्रेस ने बड़ा आरोप लगाया और खास करके ये सारी कुछ कार्रवाई एक ऐसे वक्त में हुई है जब 2024 के लोकसभा चुनाव को लेकर के पार्टी तैयारी कर रही है और खास करके राहुल गांधी जो है भारत जोड़ो न्याय यात्रा पे निकले हुए। तो ऐसे में बिना अकाउंट फ्रीज होने पे कहीं न कहीं कांग्रेस पार्टी का जो अभियान है उस पर असर पड़ेगा, इस तरह का अजय माकन का आरोप है, एक तरह से या दावा है। तो एक तरह से ये बड़ी कार्रवाई हुई है इनकम टैक्स डिपार्टमेंट की तरफ से। इससे कांग्रेस कहीं न कहीं बौखलाई हुई है, गुस्से में है और ये आरोप टोटल का टोटल केंद्र सरकार के ऊपर लगाया जा रहा है। जी शुक्रिया सारी जानकारी देने के लिए। तो अजय वाघाने કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે અને કોઈ પણ સેલેરી ચૂકવવાના પણ પૈસા હવે કોંગ્રેસ પાસે નથી। 210 કરોડની રિકવરી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસ પાસેથી માંગવામાં આવી છે। લગભગ વર્ષ 2018-19 ની ફાઇલિંગ ટેક્સ ફાઇલિંગ સાથે જોડાયેલો આ મામલો છે, જેને આધાર રાખીને ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા અમારી સાથે જોડાયા છે। મનીષભાઈ, શું કહેશો? આ કાર્યવાહી જે થઈ રહી છે અત્યારે अजय माकन कही रहा है कि कांग्रेस पर आ कार्यवाही केंद्र सरकार द्वारा खोटी रीते करवामां आवी रही है। निश्चितपणे कांग्रेस पक्षना राष्ट्रीय अमरा नेता अने अखिल भारतीय कांग्रेस समितिना खजानची अजय माकनजीए जे वात करी એટલા માટે દસ્તાવેજી પુરાવા સાથે ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે ભાજપા સરકારની રિશ્વતખોરી અને કમિશનખોરી ઇલેક્ટર બોર્ડના નામે જે સરકાર લૂંટ કરવાનું પારદર્શિત શરૂ કર્યું હતું એની ઉપર જે લફડાટ પડી છે, જેથી હડબડાટની અંદર બદલાની ભાવનાથી ખોટી રીતે કોંગ્રેસ પક્ષ ઉપર એનકેન પ્રકારે આગામી લોકસભાની અંદર એમને કોઈ પડકાર ન રહે એના માટેની આ કાર્યવાહી છે। સ્પષ્ટ દેખાય છે બદલાની ભાવનાથી એક તરફ આપ જોતા છો કે દેશની અંદર છેલ્લા 10 વર્ષની અંદર નોટબંધી જીએસટીથી માંડીને ઉદ્યોગપતિઓને સરકારી તિજોરી લૂંટાઈ અને એ લૂંટમાં જે રીતે કમલમ ને બે શાખામાં ભાજપાએ કરોડો રૂપિયાની જમીન ખરીદીને જે પોતાના મોટા મોટા કાર્યાલયો ખોલ્યા અને જે રીતે ભાજપા પાસે અગણિત ગણી ન શકાય એટલા પૈસાઓ એકત્ર થઈ રહ્યા છે। મનીષભાઈ, એક તરફ લોકસભાની ચૂંટણી છે તો બીજી તરફ ભારત જોડો યાત્રા પર રાહુલ ગાંધી નીકળ્યા છે, કોંગ્રેસના અનેક ખર્ચા છે, તેવામાં આ અકાઉન્ટ ફ્રીઝ થઈ જવાથી કોંગ્રેસને કેટલી તકલીફ પડવાની છે? નહીં, એ તો જે કાયદાકીય થતું હશે એનો અમે જવાબ આપશું, પણ આ સંપૂર્ણપણે કિન્નાખોરી વાળી છે। ભાજપા સરકાર, મોદી સરકાર કિન્નાખોરીથી કામ કરી રહી છે એનું વધુ એક આ ઉદાહરણ છે। અને જ્યાં લગી સવાલ છે ભારત જોડો ન્યાય યાત્રા એ કોઈ સંજોગોમાં રોકાઈ નહીં શકે। ભાજપાની જે કોઈ કેન્દ્ર સરકાર કાંઈ પણ કોઈ પણ જગ્યાએ કરે પણ એ જે સિદ્ધાંતો આધારિતની લડાઈ અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી આ દેશ બચાવવા માટે નીકળ્યા છે, સામાન્ય જનતાના ન્યાય માટે નીકળ્યા છે। ખેડૂતો, યુવાનો હોય, મહિલાઓ હોય અને લોકોની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણની વાત માટે નીકળ્યા હોય, ત્યારે ભાજપા કોઈ પણ હથકંડા અપનાવે એ અટકાવી શકશે નહીં। આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ।